નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે આજે મિત્રો કયા વિસ્તારોની અંદર છૂટા સ્તરે મધ્યમ વરસાદ પડવાનું છે કે નથી પડવાનું, કયા વિસ્તારોની અંદર વરસાદની વધુ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। બપોરની 12 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો જે આ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કારણ કે મિત્રો આજે છે મિત્રો 12 તારીખથી વાતાવરણની અંદર તમને પલટો જોવા મળવાનો છે કે વાદળછાયું વાતાવરણ અને મિત્રો સમગ્ર ગુજરાતમાં વાદળ આવી પહોંચ્યા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ગોવાના વિસ્તારો, પોરબંદર, ત્યાર પછી મિત્રો જૂનાગઢ, ભાવનગર, ઉનાના વિસ્તારો, રાજકોટના વિસ્તારો, જામનગર, ગાંધીધામ, નલિયા અને હળવદ ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર આજે મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદના ઝાપટા પડ્યા હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો વડોદરાના કેટલાક વિસ્તારો છે, સુરતના કેટલાક વિસ્તારો છે, અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે, મહેસાણાના કેટલાક વિસ્તારો છે, સાથે સાથે મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદી ઝાપટું પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। હાલ મિત્રો કોઈ જગ્યાએ ભારે અતિભારે વરસાદ છે તે નથી પડવાનો, ભારે વરસાદ તો મારા વાલીડાઓ પડવાનો છે। કારણ કે મિત્રો 15 તારીખથી લઈ અને 24 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ, અતિભારે વરસાદ ને અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે। ત્યાર પછી મિત્રો આટલા વાગ્યા સુધીની વાત કરીએ તો આ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમના ઝાપટા પડી હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મારા વાલીડાઓ 3 તારીખની વાત કરીએ એટલે કે મિત્રો સાંજના 3 વાગ્યાની બપોરની અપડેટ પ્રમાણે વાત કરીએ તો મિત્રો ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, કોહા, ઉનાના વિસ્તારો, રાજકોટ, જામનગર, નલિયા આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદે ઝાપટા પડી હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। કોઈ જગ્યાએ મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ છે તે નથી પડવાનું। વરસાદ તો પડવાનો છે પણ તેની તારીખો પણ આવી ગઈ છે। તે કઈ તારીખો છે? 15 તારીખથી લઈ 24 તારીખમાં ગુજરાતમાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદ છે તે પડવાનો છે। કારણ કે મિત્રો છૂટા સ્તરે મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો સાંજની મિત્રો આપણે 5 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો પણ મિત્રો આ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે હળવા મધ્યમ ઝાપટા પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ।